કેમ છો મિત્રો? અત્યારે આપણે એક ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ, આપ સૌ જોઈ શકો છો. શું આપને આઈડિયા આવી રહ્યો છે કે આ કયું ગામ હશે? હા, એક હિન્ટ આપી દઉં કે અહીં 108 પાર્શ્વનાથમાંના એક પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. વિચારો વિચારો, જોવો અને ગેસ કરો આ કયું ગામ છે. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, અત્યારે અમે આવી પહોંચ્યા છીએ ચોરવાડ ગામમાં. ચોરવાડ ગામ એટલે આપ સૌ જાણતા જ હશો કે ધીરુભાઈ અંબાણીનું આ ગામ છે. ચોરવાડ ગામમાં એક ખૂબ જ સુંદર દેરાસર આવેલું છે, જિનાલય આવેલું છે, જ્યાં આગળ બિરાજમાન છે ચોરવાડી પાર્શ્વનાથ ભગવાન. આ ભગવાન જે છે એ હસમુખા પાર્શ્વનાથ તરીકે પણ જાણીતા છે. તો ચાલો આવો આપણે એમના દર્શન કરીએ અને મંગલ થઈએ. મિત્રો, ગામડાઓમાં જે આપણા પ્રાચીન જિનાલયો આવેલા છે, પ્રાચીન ભગવાન બિરાજમાન હોય છે, ત્યાં આગળ આપણે જઈએ ત્યારે અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. આપણા ભાવો એની જાતે જ ચેન્જ થઈ જતા હોય એવું ફીલ થાય. ત્યાંની જે પ્રાચીનતા છે એ ખરેખર આપણા ભાવ ઓટોમેટિક જ બદલી નાખે છે. આધ્યાત્મિકતાથી આપ જેટલા નજીક હશો એટલા જ અહીંના પ્યોર વાઇબ્રેશન્સ જે છે એ આપને ફીલ કરવા મળશે. માંગરોળ જૈન સંઘ દ્વારા આ ચોરવાડ ગામમાં આવેલું જે જિનાલય છે એનું સંચાલન થાય છે. અંદર જઈએ, જિનાલય જેટલું પ્રાચીન હોય, ભગવાન જેટલા પ્રાચીન હોય, એમની જે પ્રાચીનતા છે એ આપણને એક પ્રકારનું એમની તરફ ખેંચાણ અનુભવાતું હોય. અહીં આવીને એવું લાગે. આ બધી જે વાતો છે એને શબ્દમાં વર્ણવી શકાય જ નહીં. એ બસ આપણને ફીલ થાય. આપ જ્યારે અહીં આવશો ત્યારે આપને ચોક્કસથી આ વાઇબ્રેશન્સ છે એ ફીલ કરવા મળશે. અહીં જે ભગવાન બિરાજમાન છે એમની પ્રતિમા જે 2500 વર્ષ જૂની છે અને આ જે જિનાલય છે એ 500 વર્ષ જૂનું જિનાલય છે. તો પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન છે, ખૂબ જ સુંદર છે. જઈએ અંદર અને દર્શન કરીએ. ભૌતિક સુખ સુવિધાઓમાં આપણે જોઈએ તો જેટલું નવું હોય એટલી એ વસ્તુ આપણને ગમે, આપણને કમ્ફર્ટ એટલું વધારે મળે. પણ જ્યારે આપણે ધાર્મિક ક્ષેત્રમાં આવીએ, આધ્યાત્મના ક્ષેત્રમાં આવીએ, ત્યાં તો પ્રાચીન જેટલું પ્રાચીન એટલું જ આપણને શાંતિનો અહેસાસ, વાઇબ્રેશન્સ જે છે, આપણું જે મન છે, ચિત્ત છે, આ બધા ઉપર એક અલગ જ પ્રભાવ પડે છે. ઘણા નવા નવા તીર્થો બનતા હોય છે, ત્યાં ખૂબ સારી સગવડો હોય છે અને બધા ત્યાં જવા માટે ખૂબ જ આતુર હોય છે. પણ મારી દ્રષ્ટિએ અને મારા અનુભવો મુજબ હું કહું તો આ જે પ્રાચીનતા છે એના તરફનું ખેંચાણ હંમેશા મને વધારે રહે છે. જિનાલયને અંદરથી જોતાં જ આપણે જૂના સમયમાં પહોંચી ગયા હોઈએ એવો અનુભવ થાય છે. મિત્રો, અહીંના જે ભગવાન છે પાર્શ્વનાથ ભગવાન એ તો ખરેખર ખૂબ જ નિરાળા છે, ચમત્કારિક છે. પણ અહીંની એક બીજી વાત પણ છે કે જે ધીરુભાઈ અંબાણી સાથે સંકળાયેલી છે. ધીરુભાઈ અંબાણી પહેલાં એક સામાન્ય બિઝનેસમેન હતા. એમાંથી આટલું મોટું એમ્પાયર એણે કેવી રીતે ઊભું કર્યું, એની પાછળ શું કારણ છે, આ બધું વિડીયો દરમિયાન આગળ આપણે જોવાના છીએ. તો વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં ને અંત સુધી જોતા રહેશો. અને હા, સાથે સાથે આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને અચૂકથી શેર કરજો. મિત્રો, અત્યારે આપણે જ્યાં છીએ એ ચોરવાડી પાર્શ્વનાથ તીર્થ જે છે એ 15મી સદી પહેલાંનું છે અને હાલનું આ જિનાલય જૈન સંઘ દ્વારા સંવત 1529માં બંધાવાયેલું છે અને આધ્યાત્મિકતાના પ્રમાણપત્ર તરીકે હજુ પણ અડીખમ ઊભું છે. મિત્રો, આ જે તીર્થ છે એ ચોરવાડ રેલવે સ્ટેશનથી 7 કિલોમીટર દૂર આવેલું છે. વળી ગિરનાર તીર્થ, બારેજ તીર્થ, માંગરોળ તીર્થ વગેરે જેવા અન્ય આદરણીય સ્થળોની નિકટતા આ તીર્થના મહત્ત્વમાં વધારો કરે છે. આ તીર્થ માંગરોળથી 18 કિલોમીટર અને પ્રભાસ પાટણ તીર્થથી 27 કિલોમીટર દૂર આવેલું છે અને દરેક યાત્રાળુઓને, ભાવિકોને આ તીર્થ આધ્યાત્મિક આશ્રય સ્થાન આપે છે. અને હવે દર્શન કરીએ અહીંના નિરાળા, અતિ પ્રભાવશાળી, અતિ ચમત્કારિક એવા પાર્શ્વનાથ ભગવાનના. આપ ભગવાનનું મુખ જોઈ શકો છો, કેટલું હસતું મુખ છે એમનું.
જાણે આપણી સામે જોઈને મલક મલક હસી રહ્યા હોય, અને આ માટે જ એમને હસમુખા પાર્શ્વનાથ પણ કહેવામાં આવે છે. ચિંતામણી પાર્શ્વનાથ, ચોરવાડી પાર્શ્વનાથ, હસમુખા પાર્શ્વનાથ એટલે આ જ નિરાળા ભગવાન. મહારાજા સંપ્રતિના સમયના આ પ્રાચીન ભગવાન છે, જે હાસ્ય મોહ ધરાવે છે પણ હાસ્ય મોહ નિવારે છે. ચોરવાડે બેસે છે પણ મોહ ચોર જે છે એને નિવારે છે. આવા હે ચોરવાડી પાર્શ્વનાથ પ્રભુ, આપને ભાવે કરું હું વંદના. પાર્શ્વનાથ પ્રભુની એક સાઈડ અજિતનાથ ભગવાન બિરાજમાન છે. મિત્રો, આપમાંના કેટલા લોકોએ આ ભગવાનના દર્શન કર્યા છે એ કમેન્ટ સ્વરૂપે ખાસ જણાવવા વિનંતી છે. અને સાથે સાથે આવા સુંદર ભગવાનનો આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં બધે જ શેર કરવા વિનંતી છે. પાર્શ્વનાથ પ્રભુની બીજી સાઈડ શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. અને અહીં આપણે ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કરી શકીએ છીએ. અહીં આપણે કુંથુનાથ ભગવાનના દર્શન કરી શકીએ છીએ. હવે આપણે સરસ્વતી દેવીના દર્શન કરી શકીએ છીએ. જિનાલય પ્રાચીન હોવાના લીધે સરાઉન્ડિંગમાં જે પણ પટ મૂકવામાં આવ્યા છે એ થોડા ઝાંખા થઈ ગયા હોય એવું લાગે છે. અહીં આપણે મહાલક્ષ્મી દેવીના દર્શન કરી શકીએ છીએ. અને મિત્રો, અહીં જે લક્ષ્મી દેવી બિરાજમાન છે એમની પુનઃ પ્રતિષ્ઠા 1978માં ધીરુભાઈ અંબાણીએ કરાવેલી હતી. અને એવું કહેવાય છે કે ત્યાર પછી જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એનો આખા જગતમાં ડંકો વાગવા લાગ્યો અને અદ્વિતીય પ્રસિદ્ધિ એમણે પ્રાપ્ત કરી. આપ અહીં ભૈરવ દેવના દર્શન કરી શકો છો. અને અહીં બિરાજમાન છે પદ્માવતી દેવી. અહીં સરસ્વતી દેવી બિરાજમાન છે. તો આ રીતે આ જિનાલયમાં ઘણા બધા તીર્થંકર ભગવાનો અને દેવી દેવતાઓના આપણે એકસાથે દર્શન કરી શકીએ છીએ. પટ સ્વરૂપે આપણે અલગ અલગ આપણા જે મોટા મોટા તીર્થો છે એ જોઈ શકીએ છીએ. અષ્ટાપદજી છે, ગિરનાર તીર્થ છે, સમિત શિખરજી છે, આવું બધું જ અહીં આપણને જોવા મળે છે. આ તીર્થનો ઉલ્લેખ તીર્થમાલા, શાશ્વત તીર્થમાલા, 365 શ્રી પાર્શ્વજીન નામમાલા, શ્રી ગોદી પાર્શ્વનાથ સ્તવન, શ્રી પાર્શ્વનાથ નામમાલા, શ્રી 108 પાર્શ્વનાથ છંદ, 135 નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન વગેરે જેવા આપણા જે શાસ્ત્રો છે, જે પુસ્તકો છે, આ બધી જ જગ્યાએ આ જે તીર્થ છે એનો ઉલ્લેખ છે. બીજા તીર્થો જેવા કે કેસરિયાજી તીર્થ, શંખેશ્વર તીર્થ, આવા બધા તીર્થોના પણ અહીં આગળ પટ મૂકવામાં આવ્યા છે. ભગવાનના આપણે ખૂબ સરસ દર્શન કર્યા. ઉપર પણ ચૌમુખજી ભગવાન બિરાજમાન છે. ઉપર જઈને દર્શન કરીએ. મિત્રો, પાર્શ્વનાથ ભગવાને આદેય કર્મ બાંધ્યું હતું અને પુરુષાદાનીય પણ કહેવાય છે. તો આ જ કારણે જૈન ધર્મના જે શ્રાવક શ્રાવિકાઓ હોય છે, ભક્તો હોય છે, આ બધા પર પાર્શ્વનાથ ભગવાનનો મહિમા કંઈક વિશેષ જ રહેલો હોય છે, એમનો પ્રભાવ કંઈક વિશેષ જ છે. અને એમાં પણ અહીંના જે હસમુખા પાર્શ્વનાથ ભગવાન છે એમની પ્રતિમા, એ તો જે આપનું ચિત્ત હરી લેશે, ક્યારેય પણ આપ ભૂલી નહીં શકો. મિત્રો, અહીં આપણે દર્શન કરી રહ્યા છીએ ચૌમુખજી ભગવાનના. આ તીર્થમાં ખાસ એક વખત આપ દર્શન પૂજનનો લાભ લેજો એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, અહીં આપ આજુબાજુનો વિસ્તાર જોઈને અંદાજો લગાવી શકો કે કેટલી જૂની આ જગ્યા હશે, કેટલી પ્રાચીન આ જગ્યા હશે.
અને આ માહોલ જે છે એ અત્યારના સમયમાં મળવો ખૂબ જ અઘરો છે. તો આ માહોલમાં આવીને આધ્યાત્મિકતાની નજીક આપણે જઈએ, આ ભગવાન જે છે એમના દર્શન પૂજનનો લાહો લઈએ, એક વખત તો અચૂક લઈએ. મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય તો અચૂકથી શેર કરજો, કારણ કે આપના શેર કરવાથી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી જ અમે આ જે કઠિન કાર્ય કરી રહ્યા છીએ આને એક અમને પ્રોત્સાહન મળે છે આ કાર્ય કરવાનું, આવા અલગ અલગ તીર્થો આપની સમક્ષ લાવવાનું, એની માહિતી આપની સમક્ષ લાવવાનું અમારું આ જે કામ છે એને થોડું પ્રોત્સાહન આપવા માટે આપનું લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું અમારા માટે ખૂબ જરૂરી છે. મિત્રો, આ તીર્થનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં અંતમાં હું આપને આપીશ, તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને આપ કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય એ મેળવી શકો છો. અને રહેવા જમવાની કોઈ પણ સગવડ હોય એ અહીં પોસિબલ હશે તો આ નંબર પરથી તમને માહિતી મળી શકશે. અને જો અહીં પોસિબલ ના હોય તો મેં શરૂઆતમાં જણાવ્યું એ રીતે અહીં આજુબાજુમાં ઘણા બધા બીજા તીર્થો પણ આવેલા છે, ત્યાં આગળ ચોક્કસથી રહેવા જમવાની બધી જ સગવડ થઈ રહેશે. તો એ રીતે ચિંતા કરવા જેવી કોઈ જ વસ્તુ નથી. બસ એક વખત અહીંની મુલાકાત આપ અવશ્ય લેશો એવી મને ખાતરી છે. આવા આપણા પ્રાચીન તીર્થો જે છે ત્યાં આપણી અવર જવર રહે, આવા તીર્થો સચવાઈ રહે, જીવંત રહે, એના માટે એની જવાબદારી માત્ર ટ્રસ્ટીઓની જ નથી પણ આપણી લોકોની પણ એટલી જ જવાબદારી છે કે આવા પ્રાચીન તીર્થોએ જઈએ અને ત્યાં આગળ દર્શન પૂજનનો લાભ લઈએ. અવારનવાર આપણો ત્યાં આવરો જાવરો રહે તો આવા તીર્થો જીવંત બની રહેશે. પરિસરમાં આવેલું આ જે ઉપાશ્રય છે એ ચિંતન અને ધ્યાનને આમંત્રણ આપે છે. આ જે ભાઈ છે એ અહીંનું બધું સંભાળે છે. તો મિત્રો, આ હતું ચોરવાડ ગામમાં આવેલું, ધીરુભાઈ અંબાણીના ગામમાં આવેલું આ જિનાલય. અને આ જિનાલય કે જ્યાં લક્ષ્મી દેવીની પુનઃ પ્રતિષ્ઠા કર્યા પછી ધીરુભાઈ અંબાણી એક સામાન્ય બિઝનેસમેનમાંથી આટલું મોટું એમ્પાયર જે છે એ એમણે બનાવ્યું. તો આ ભગવાન અહીં આ જે પ્રતિમાજી છે બધી દેવદેવીઓની એ કેટલી પ્રભાવશાળી હશે, કેટલી ચમત્કારિક હશે એનો આપણે આસાનીથી અંદાજો લગાવી શકીએ. અને આટલી પ્રાચીન જે આપણી ધરોહર છે એના માટે આપણને ગર્વની લાગણી હોવી જોઈએ. અને ક્યારેય પણ આવા તીર્થોની મુલાકાત આ રસ્તે જતા હોઈએ ત્યારે તો ભૂલવી ના જ જોઈએ એવું હું માનું છું. તો આપને આ અમારો પ્રયાસ કેવો લાગ્યો, આ જિનાલય કેવું લાગ્યું એ ચોક્કસથી જણાવશો. ફરી એક વખત આપણે જિનાલય જે છે એ અંદરથી જોઈએ, ભગવાનના દર્શન કરીએ અને પછી અહીં ક્યારે આવવાના છીએ એ પણ ચોક્કસથી નિર્ણય લઈએ. મિત્રો, અહીં આવ્યા, ખૂબ સરસ દર્શન કર્યા અમે લોકોએ. આપે પણ વિડીયોમાં ભગવાનના દર્શન ખૂબ સુંદર રીતે કર્યા હશે. હવે આટલું જ આપણું આ પ્રાચીન તીર્થ છે, અમૂલ્ય વારસો છે, આને અહીં આપ અવશ્ય વિડીયો જોઈને વધારશો એવી હું આપની પાસેથી આશા રાખું છું. અહીં ભગવાનના દર્શન પૂજનનો લાભ અવશ્ય લેજો. અને ભગવાન જે છે એ પણ ખૂબ જ પ્રાચીન છે અને ખરેખર દર્શન કરીને ભવ્યતા અનુભવાય છે. તો ચોક્કસથી આપ દર્શન પૂજનનો લાભ લો એવી મારી વિનંતી છે. આ અહીંનો કોન્ટેક્ટ નંબર છે. તો મિત્રો, ચોરવાડ ગામની આ સાંકડી ગલીઓમાં થઈને અમે લોકો ચોરવાડ ગામની બહાર નીકળી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ કોઈ નવા સ્થળે, નવા સ્થળની મુલાકાતે, નવી જ જગ્યાએ. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.